નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જો તમે જ્ઞાન સાધના સ્કોલરશિપની એક્ઝામ 2026માં પાસ થઈ ગયા હોય અને મેરિટમાં તમારું નામ આવેલું હોય તો આગળ તમારે શું પ્રોસેસ કરવાની છે જેથી કરીને તમને સ્કોલરશિપ મળી શકે. તો આના માટે તમારે આ વેબસાઇટ ખોલવાની છે, GSSYGUZ.in. તો આ વેબસાઇટ ઓપન કરીને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે રજિસ્ટ્રેશન કરવા માટે એક લિંક દેખાય છે તમને, વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવલ શાળા DPO લોગિન 2026-27. તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આવું પોર્ટલ ખુલશે. જો તમને ખબર પડતી હોય તો તમારી જાતે કરશો અથવા કોઈ શિક્ષકની મદદથી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. તો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો એટલે ટીચર, આમાં જો ટીચર પાસે કરાવશો તો ટીચર કોડ અને કોન્ટેક્ટથી લોગિન રજિસ્ટ્રેશન કરવું પડશે. અથવા તો હું થોડી વાર સ્ક્રીનને પોર્ટ્રેટ કરું છું. આમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ CTSID. તો આ આઈડી તમે એન્ટર કરી અને આ એરો ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારે બધી ડિટેલ એન્ટર કરવાની થશે. તો આપણે એ જોઈ લઈએ. તો રજિસ્ટ્રેશન હિયર, અહીં રજિસ્ટર કરો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું કંઈક જોવા મળશે તમને. તો આમાં બે ઓપ્શન તમને જોવા મળશે, એક સરકારી ગ્રાન્ટેડ શાળા અને ખાનગી શાળા. તો એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ શાળામાં એડમિશન લેવાના છો. તો જવાબદારીમાં તમે જોઈ શકો છો સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળામાં શાળાના આચાર્યશ્રીની જવાબદારી રહેશે. માધ્યમ 8 અંકનો ટીચર કોડ અને પ્રમાણિત OTP એન્ટર કરવાનો રહેશે. ખાનગી શાળામાં જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે રજિસ્ટ્રેશન માટે. તો આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, શિક્ષક કરાવી દેશે. આમાં પણ કરાવી દેશે શિક્ષક, પણ જવાબદારી નથી કે એને જ કરવું પડે. આપણા ઉપર છે કે આપણે રજિસ્ટ્રેશન કરાવી લેવું. માધ્યમ આમાં હોય છે 18 અંકનો સ્ટુડન્ટ CTSID. જે તમારું મેરિટ આવેલું હતું એમાં PDF હતી, એમાંથી તમને આ નંબર મળી જશે અને ડાયરેક્ટ લોગિન કરી શકાય છે. ત્યારબાદ આમાં જોઈ શકો છો તમે પ્રાઇવેટ માટેનું લોગિન. તો CTS નંબર એન્ટર કરી લોગિન પર ક્લિક કરવાનું છે એરો પર, અને એના પછી તમને આવું કંઈક જોવા મળશે. આ પ્રાઇમરી વાળાનું છે, ટીચર કોડ અને મોબાઈલ નંબર OTP સેન્ડ કરવાનો છે. એમાં આચાર્યનું ડેશબોર્ડ આવી રીતના કંઈક દેખાય છે. એમાં રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી જે વિદ્યાર્થીનું નામ હોય છે એની સામે રજિસ્ટર પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરી શકાય છે. એમાં સ્ટુડન્ટની વિગતો, શૈક્ષણિક વિગતો, શ્રેણી અને દિવ્યાંગતા, સંપર્ક અને સબમિશન વગેરે જેવી ડિટેલ ઉમેરવાની હોય છે. ત્યારબાદ બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. એના પછી આગળનું સિસ્ટમ દ્વારા આપોઆપ યસનો પસંદ થશે. શું બાળક પ્રાઇવેટ શાળામાં સળંગ RTE હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો યસ અથવા નો પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ સામાજિક શ્રેણી અને દિવ્યાંગતાની વિગત ઉમેરવાની છે. જો કોઈ ખોટખાપણ કે કાંઈ પણ હોય તો એનું સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. જો સર્ટિફિકેટ હોય તો જ એસ ઉપર ક્લિક કરીને સર્ટિફિકેટ ઉમેરવાનું છે અથવા નો કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે. સબમિટ થઈ ગયા પછી ડિસ્ક્લેમર બોક્સમાં ટિક કરો અને અંતે સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આટલું પ્રોસેસ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે. ત્યારબાદ આગળની જે પ્રોસેસ હશે એ જેમ જેમ બેંક ડિટેલ વગેરે એન્ટર કરવાની થશે એ બધું આગળ લોગિન કરીને કરવાનું થશે. તો એના પછી જે શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારબાદ તમને જે હપ્તો મળશે એ
શરૂ થઈ જશે તમારા બેંક એકાઉન્ટમાં આવવાનું. તો દર વર્ષે 2 હપ્તા આપવામાં આવે છે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર માટે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.